તો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ એક્ઝામ તો ખાલી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે, અમે તો પ્રાઇવેટમાં અભ્યાસ કરીએ છીએ, અમને તો કઈ એક્ઝામ આપવાની હશે. એટલે કે ખાલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ નહીં પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો પણ આ એક્ઝામ આપી શકે છે. તે તમે ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો તમે આ સીઈટી ની એક્ઝામ આપી શકો છો. એટલે કે અહીંયા તમારે સ્કૂલની જેમ કોઈ 1-2 વાક્ય કે 5 વાક્ય કે ફકરામાં તમારે કોઈ પણ પ્રશ્નના જવાબ દેવાના નથી. અહીંયા તમારે જવાબ ખાલી A, B, C કે D માંથી સિલેક્ટ કરીને તમારે સિલેક્ટ કરવાના છે. એટલે કે કાંઈ લખવાનું નથી. અહીંયા તમારે ખાલી પ્રશ્નમાં જવાબ ટીક કરવાના છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે, ઉપરાંત જેમને નવોદય અને બાલાછડી સૈનિક સ્કૂલ જેવી એક્ઝામ પણ આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કદાચ તમે નવોદય એક્ઝામ પાસ નથી કરતા તો આ સીઈટી એક્ઝામ તો તમારા માટે એકદમ સરળ બની રહેશે. સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ એક્ઝામ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ થશે કે આ સીઈટી એટલે શું છે. તો જે વિદ્યાર્થીઓએ નવોદયની એક્ઝામ આપેલી છે તે એટલે કે તમને આવી એક્ઝામ હવે એકદમ સરળ રહેશે. ગુજરાત ગવર્મેન્ટની આ સીઈટી ની એટલે કે કોમન એન્ટ્રન્સ એક્ઝામની તારીખની જાહેરાત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો આમાં કોણ ફોર્મ ભરી શકે, આ એક્ઝામ ક્યારે હશે, આ એક્ઝામ કોણ આપી શકે, આમાં કેવા વિષય પૂછાય છે, બધી જ ચર્ચા આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોજો. અને આ સીઈટી એટલે કે તમારા માટે એકદમ સરળ એક્ઝામ છે. આ એક્ઝામ તમે આરામથી પાસ થઈ જશો જો વિદ્યાર્થી મિત્રો અમારા સાથે તમે જોડાયેલા રહેશો. તો આ એક્ઝામ તમારી માટે પાસ કરવી ખૂબ જ સહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો આ પરીક્ષાનું માળખું શું હોય છે, આ પરીક્ષામાં કેવી રીતના એક્ઝામ લેવાય છે, આ પરીક્ષા કોણ આપી શકે છે, આ પરીક્ષામાં કઈ રીતની એક્ઝામ પેટર્ન હોય છે, આ બધી જ વિગત આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 એ તમારો એક મહત્વનો પડાવ છે તમારી લાઈફમાં. એટલે કે અત્યારે ધોરણ 5 માં તમે આ બધી જ એક્ઝામ આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ તો તમે આરામથી પાસ કરી શકશો, કારણ કે આમાં જગ્યા પણ ખૂબ જ સારી હોય છે. આ પરીક્ષા આપણી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષામાં ટોટલી નવોદય જેવું જ આ પરીક્ષામાં આખું માળખું હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા તમે પાસ કરો છો તો નવોદયની જેમ જ તમને અહીં પણ ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં મફત શિક્ષણ મળશે. એટલે કે ધોરણ 12 સુધીમાં તમારે 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય. અને એ પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારી મનગમતી સ્કૂલમાં, એટલે કે પ્રાઇવેટ હોય, સરકારી હોય, કોઈ પણ સ્કૂલ હોય, તમારી મનગમતી સ્કૂલમાં તમે અભ્યાસ ફ્રીમાં કરી શકશો. એટલે કે ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીમાં તમે તમારી મનગમતી સ્કૂલમાં અભ્યાસ કરી શકશો, અને એ પણ સાવ મફતમાં, એટલે કે એકદમ ફ્રીમાં. તો વિદ્યાર્થી મિત્રો શું છે આ પરીક્ષાની આગળ પ્રોસેસ, આમાં કઈ રીતનું આગળ લાયકાત હોય છે, આમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે, સરકારી સ્કૂલ હોય છે, પ્રાઇવેટ સ્કૂલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય કરી શકે છે. આ એક્ઝામ, આ પરીક્ષા પ્રાઇવેટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ બધા માટે, બધા વિદ્યાર્થીઓ માટે છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારી મનગમતી સ્કૂલમાં તમે ધોરણ 12 સુધીમાં એકદમ ફ્રીમાં અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ક્રીનમાં જોઈએ તો હવે તમે જોઈ શકો છો તેમ અહીં તમને આ કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2024-25 ની જાહેરાત આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આગળ સીઈટી ની તમામ અપડેટ માટે તમને માહિતી મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો અહીં તમને કીધું છે કે સરકારી ગ્રાન્ટેડ એટલે કે આ સરકારી સ્કૂલ હોય કે ગ્રાન્ટેડ સ્કૂલ હોય, એટલે કે આ બંને સ્કૂલોમાં જે પણ શાળામાં વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સ એટલે કે આ 5 સ્કૂલમાં સીઈટી ના મેરિટના આધારે તેમને ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સીઈટીના મેરિટના આધારે ધોરણ 6 થી ધોરણ 12. તો વિદ્યાર્થી મિત્રો 5મા ધોરણમાં પરીક્ષા આવે છે. આ પરીક્ષા પાસ કરો છો તો તમને ધોરણ 6 થી ધોરણ 12 ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે. એટલે કે તમારે 12 સુધી એકદમ ફ્રીમાં એજ્યુકેશન મળે છે. તો વિદ્યાર્થીઓ મિત્રો પછી વાત કરીએ તો આ તો ખાલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલની વાત થઈ. અહીંયા વાત કરીએ તો સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરનાર જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે આ સ્કૂલમાં તેને 25% અનામત આપવામાં આવે છે. એટલે કે ખાલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ નહીં
પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો પણ આ એક્ઝામ આપી શકે છે, તે તમે ખાસ ધ્યાન રાખજો. એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો, સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો, કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તમે આ સીઈટી ની એક્ઝામ આપી શકો છો. તો ત્યાર પછી વાત કરી તો આ રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે આ સીઈટી ના મેરિટના આધારે જે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય કરી શકે છે. તો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ એક્ઝામ તો ખાલી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે, અમે તો પ્રાઇવેટમાં અભ્યાસ કરીએ છીએ, અમને તો કઈ એક્ઝામ આપવાની હશે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં તમે આ પરીક્ષા આપી શકો છો. એટલે કે તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં છો અને આગળ આ એક્ઝામ આપો છો અને પાસ થાવ છો તો તમને રક્ષા શક્તિ અને આ મોડેલ સ્કૂલમાં તમને પ્રવેશ મળી શકે છે. એ તમારે અહીંયા ખાસ બાબત યાદ રાખવાની છે. ખાલી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નથી, પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ છે. પણ એના અમુક ક્રાઇટેરિયા છે કે તેમાં તમને 25% બેઠકો આની અનામત રાખવામાં આવેલી છે. હવે જો આપણે મહત્વની તારીખની વાત કરીએ તો અહીં જાહેરનામું બહાર પડવાની તારીખ હતી 25/1 એટલે કે 25 જાન્યુઆરીના રોજ આ પરીક્ષાની જાહેરાત થઈ હતી. હવે જો તેમાં ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તે અહીંયા 29/1 આપેલો છે. એટલે કે 29 જાન્યુઆરી થી 9/2 એટલે કે 9 ફેબ્રુઆરી સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તારીખ તમે ભૂલતા નહીં. 29/1 એટલે કે 29 જાન્યુઆરી થી 9/2 એટલે કે 9 ફેબ્રુઆરી સુધીમાં આ 11-12 દિવસમાં તમે આ ફોર્મ ભરી લેજો. જો આ ફોર્મ ભરવામાં તમે મોડું કરશો તો આ તારીખની જાહેરાત વહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ 29/1 થી 9/2 આ તમે તારીખ યાદ રાખજો. પછી પરીક્ષા ફી અહીંયા કોઈ લેવામાં આવતી નથી, એટલે કે પરીક્ષા ફી નિઃશુલ્ક આપેલી છે. પરીક્ષાની તારીખ આપેલી છે 30 માર્ચ. વિદ્યાર્થી મિત્રો, 30/3 ના રોજ આ એક્ઝામ છે. તો આ પરીક્ષાની તારીખ છે 30 માર્ચ 2024. એટલે કે હવે આપણી પાસે ખાલી 2 મહિના જેટલો સમયગાળો છે. એટલે કે તમારે 2 મહિનામાં સરખી સારી એવી તૈયારી કરવાની છે આ પરીક્ષાની. આ પરીક્ષામાં જો તમે પાસ થાવ છો તો આગળ તમને ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં એકદમ ફ્રીમાં એજ્યુકેશન મળે છે. હવે જો પરીક્ષા માટેની યોગ્યતા આપેલી છે, એટલે કે સરકારી અને અનુદાનિત સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમને ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર એટલે કે ધોરણ 1 થી 5 માં જો તમે સરકારી સ્કૂલમાં પહેલેથી અભ્યાસ કરો છો તો તમને અહીંયા સરકારી સ્કૂલનો લાભ મળે છે. જો તમે કદાચ ધોરણ 1-2 પ્રાઇવેટ સ્કૂલમાં કરેલું હોય અને 3-4-5 સરકારી સ્કૂલમાં કરેલું હોય તો તમે અહીંયા સરકારી સ્કૂલના અનામતમાં લાભ લઈ શકો નહીં. એટલે કે તમારે ધોરણ 1 થી ધોરણ 5 સળંગ તમારે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. પછી આપણે વાત કરીએ તો સ્વનિર્ભર એટલે કે ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલ. હવે જો પ્રાઇવેટ સ્કૂલમાં તમને અહીંયા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં 25% અનામતથી એટલે કે આ 25% બેઠકોના અનામતથી આ એક્ઝામ આપી શકે છે. એટલે કે આ રક્ષા શક્તિ ઉપરાંત તમને મોડેલ સ્કૂલના આ ધોરણ 6 ના પ્રવેશ માટે તમે આ કોમન એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ આપી શકો છો. હવે જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે આ શાળાઓમાં રક્ષા શક્તિ એટલે કે આ રક્ષા શક્તિ અને આ મોડેલ સ્કૂલ આ બંને સ્કૂલમાં તમને મેરિટના આધારે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી આવતા હશે તેમને અહીંયા પ્રવેશ મળશે. એટલે કે જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં છો તો તમને રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલ આ બંને સ્કૂલમાં એડમિશન મળી શકે છે. પછી વાત કરીએ તો અહીંયા કોઈ પરીક્ષા ફી આપવામાં આવી નથી, એટલે કે નિઃશુલ્ક તમે આ પરીક્ષા એટલે કે કોઈ ફી તમારે પરીક્ષામાં ભરવાની નથી. ત્યાર પછી જોઈએ તો કસોટીનું માળખું એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ નવોદયની એક્ઝામ આપેલી છે તેમના માટે એકદમ સરળ અહીંયા આ એક્ઝામ બનશે. તો વાત કરીએ તો અહીંયા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે બહુ વિકલ્પ એટલે કે આ બહુ વિકલ્પ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની એટલે કે A, B, C અને D આ જે 4 વિકલ્પમાં જે આપણે પ્રશ્નના જવાબ આપવાના હોય તેને અહીંયા બહુ વિકલ્પ પ્રશ્ન કહેવામાં આવે છે. એટલે કે વિવિધ હેતુલક્ષી સ્વરૂપની આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ બેઝ એટલે કે વિકલ્પ આધારિત પ્રશ્ન હોય છે. અહીંયા તમારે કોઈ લાંબા પ્રશ્ન લખવા નથી કે એક વાક્યમાં કે બે વાક્યમાં કે ત્રણ વાક્યમાં કે આખો શોર્ટ નોટ એવી કઈ એક્ઝામ નથી. અહીંયા તમારે નોર્મલી આ રીતે A, B, C અને D માંથી કોઈ એક ઓપ્શનને ટીક કરવાનો છે. આવી તમારી આ એક્ઝામ છે. એટલે કે અહીંયા તમારે સ્કૂલની જેમ કોઈ 1-2 વાક્ય કે 5 વાક્ય કે ફકરામાં તમારે કોઈ પણ પ્રશ્નના જવાબ દેવાના નથી. અહીંયા તમારે જવાબ ખાલી A, B, C કે D માંથી સિલેક્ટ કરીને ખાલી તમારે
સિલેક્ટ કરવાના છે, એટલે કે કાંઈ લખવાનું નથી. અહીં તમારે ખાલી પ્રશ્નમાં જવાબ ટીક કરવાના છે, એટલે કે A, B, C અને D આમાંથી કોઈ વિકલ્પને તમારે ખાલી પસંદ કરવાનો છે. અહીંયા તમારે કોઈ પેરેગ્રાફમાં જવાબ દેવાનો નથી કે કોઈ તમારે ટૂંકનોંધમાં કોઈ જવાબ દેવાનો નથી. અહીંયા તમારે ABCD માં ખાલી ટીક કરવાનું છે. ટોટલ 120 ગુણનું આ પ્રશ્નપત્ર હશે. તેમાં તમને સમય 150 મિનિટ આપવામાં આવશે, એટલે કે અઢી કલાક. એટલે કે અહીંયા તમારે અઢી કલાકનું આ પેપર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 120 પ્રશ્ન અને આ 120 પ્રશ્નમાં તમને 150 મિનિટ આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 1 મિનિટ કરતા પણ વધારે સમય અહીંયા તમને એક પ્રશ્નમાં મળે છે, અને એ પણ ખાલી ABCD માં ખાલી ટીક જ કરવાનું છે. એટલે કે પ્રશ્ન વાંચો અને તેનો જવાબ ABCD માંથી કોઈ પણ એક ટીક કરો. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા તમારી ગુજરાતી અને અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશમાં અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય તો ગુજરાતીમાં, એટલે કે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ત્યાર પછી વાત કરીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ના અભ્યાસક્રમ પર રહેશે, એટલે કે તમે અત્યારે હાલમાં ધોરણ 5 માં અભ્યાસ કરો છો તો તમારા જે વિષય હશે, એટલે કે પર્યાવરણ હોય, ગણિત હોય કે કોઈ પણ ગુજરાતી હિન્દી કોઈ પણ વિષય હોય તે તમારા ધોરણ 5 પર આધાર રાખશે. એટલે કે જ્યાં તમે ભણો છો તે જ તમારે પરીક્ષા દેવાની છે. એટલે કે જે સ્કૂલમાં તમે ભણો છો ત્યાં તમે જે પણ ધોરણ 5 માં જે વિષય ભણો છો તે જ વિષયની આ પરીક્ષા આપવાની છે. હવે માનો કે નવોદયની પરીક્ષા છે તો નવોદયમાં થોડુંક વધારે એડવાન્સ લેવલનું તમને ગણિત પૂછાય છે, તો ત્યાં તમારે વધારે એડવાન્સ લેવલ સુધી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. પણ અહીંયા તો તમારે જે 5મા ધોરણનો અભ્યાસક્રમ છે તે જ અભ્યાસક્રમ અહીંયા તમને પૂછવામાં આવશે. એટલે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ એક્ઝામ લેવામાં આવે છે, એટલે કે ગુજરાત ગવર્મેન્ટનો જ સિલેબસ અહીંયા તમને અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ સ્કૂલમાં ગણિત ભણો છો, ગુજરાતી ભણો છો, અંગ્રેજી ભણો છો, હિન્દી ભણો છો, પર્યાવરણ ભણો છો, તો હવે આનાથી વિશેષ તો તમારે શું જોતું હોય, તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તે જ તમને આ પરીક્ષામાં પૂછવાના છે. એટલે કે આખા સ્કૂલનો તમારો જે અભ્યાસક્રમ છે તે ટોટલી અભ્યાસક્રમ અહીંયા તમને કામ લાગશે. તમારે આની માટે કોઈ અલગથી તૈયારી કરવી પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ તમારા માટે બહુ જ મહત્વની છે, અતિ મહત્વની છે. આ એક્ઝામનો બધા જ વિદ્યાર્થીઓ જે ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે ફરજિયાત આ એક્ઝામનું ફોર્મ ભરી લેજો. તમને આગળ આમાં ઘણા બધા લાભ થશે. તમારી મનગમતી પ્રાઇવેટ સ્કૂલમાં પણ તમે સ્કોલરશિપથી અભ્યાસ કરી શકશો. એટલે કે કદાચ તમને આ 5 કે 2 માંથી કોઈ પણ સ્કૂલમાં જવું નથી, તમારે તમારા ગામની જ સરકારી સ્કૂલમાં ભણવું છે, તો તમને વર્ષે અમુક એની શિષ્યવૃત્તિ મળશે. એટલે કે વર્ષે તમને ભણશો અને ઉપરથી પૈસા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી મનગમતી સ્કૂલ ઉપરાંત તમને પૈસા પણ મળશે, એટલે કે શિષ્યવૃત્તિ મળશે, સ્કોલરશિપ. તો વિદ્યાર્થી મિત્રો તમારી મનગમતી સ્કૂલમાં અભ્યાસ કરો અને માથેથી તમને સ્કોલરશિપ મળે. તો વિદ્યાર્થી મિત્રો આનાથી સારું તો બીજું કાંઈ ન હોઈ શકે. એટલે કે ગુજરાત ગવર્મેન્ટની આ એક સરસ યોજના છે જેમાં તમને આ એક્ઝામ પાસ કરશો એટલે આગળ 12મા સુધી એકદમ ફ્રીમાં એજ્યુકેશન મળે છે, અથવા તો તમે તમારી મનગમતી સ્કૂલમાં અભ્યાસ કરો અને ઉપરાંત તમને આખા વર્ષની તમારી શિષ્યવૃત્તિ મળશે. આ શિષ્યવૃત્તિ તમને બે ભાગમાં મળે છે, એટલે કે પહેલા સત્રમાં અડધી અને બીજા સત્રમાં અડધી. જો તમે કોઈ તમારી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો અને આ શિષ્યવૃત્તિ લ્યો છો તો તમને બે ભાગમાં આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે જોઈએ તો કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં વિષય અને તેના ગુણભાર વિશે જોઈએ તો અહીંયા તમને તાર્કિક ક્ષમતા કસોટીમાં તમને 30 પ્રશ્નો રહેશે અને 30 માર્ક રહેશે. એટલે કે જેટલા પ્રશ્ન હશે એટલા જ સામે માર્ક હશે. તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ એટલે કે માનો કે સંખ્યા છે, શ્રેણી છે, તો આ શ્રેણીના ક્રમિક આ બધું જ રીઝનિંગમાં આવશે, જે આપણે એકદમ આગળ ડિટેલમાં વિડીયો એના જોશું. પણ આજે આપણે ખાલી આ સીઈટીની માહિતી જોવાના છીએ, એટલે આપણે ખાલી ઉપર ચલો આમાં બધા વિષય અને પ્રશ્નો જોઈ લઈ. બાકી આ બધા જ અભ્યાસક્રમ તમને કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસક્રમ માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે ગણિત સજ્જતા, એટલે કે તેમાં પણ 30 પ્રશ્નો હશે, એના ગુણ હશે એટલે કે એના માર્ક હશે 30. ત્યાર પછી આવશે પર્યાવરણના 20 પ્રશ્નો હશે, તેના ગુણ પણ 20 હશે. ત્યાર પછી ગુજરાતી, તો ગુજરાતીના પણ 20 પ્રશ્નો 20 ગુણ. ત્યાર પછી અંગ્રેજી અને હિન્દી, તો આ બંને એટલે કે અંગ્રેજી અને હિન્દી થઈ તમને 20 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના 20 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને 120 પ્રશ્ન અને 120 ગુણ આપવામાં આવશે અને 150 મિનિટ એટલે કે અઢી કલાકનો તમને આમાં સમય આપવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ તો પરીક્ષા કેન્દ્ર એટલે કે પરીક્ષા કેન્દ્ર માટે નોંધાયેલા ઉમેદવારની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટ અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમને જે તે તાલુકામાં કસોટી કેન્દ્ર આપવામાં આવશે. એટલે કે જો આમાં વધારે ફોર્મ ભરાય છે તો તમારા તાલુકામાં પણ આ એક્ઝામ આવી શકે છે અથવા તો તમારા જિલ્લામાં પણ એક્ઝામ આવી શકે છે. એટલે કે તમારા સૌથી નજીકના સેન્ટરમાં જ આ પરીક્ષા આવશે. એટલે કે આ પરીક્ષા દેવા માટે તમારે ક્યાંય દૂર પણ જવાની જરૂર નથી. તમે જ્યાં રહો છો ત્યાં જ તમારા તાલુકામાં જ આ પરીક્ષાનું આયોજન થશે. પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે ટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ આધારિત થોડીક અહીંયા વાત કરેલી છે કે આ પરીક્ષામાં તમને જે પરિણામ આપવામાં આવે છે તે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ acbexam.org ઉપર તમારે જોતું રહેવાનું છે. એટલે કે અહીંયા તમને આ પ્રસિદ્ધ કરવામાં આવશે. પછી તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરી આગળ બધી જ સીઈટીની માહિતી તમને આ ચેનલમાં મળી રહેશે. તો તમારે આ વેબસાઇટ ચેક કરવાની પણ જરૂર નથી. આ ચેનલમાં તમને બધી જ સીઈટી, નવોદય અને સાયન્સને લગતી બધી જ તમામ અપડેટ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ છીએ. એટલે કે શાળા પસંદગી એટલે કે તમારા જેમ મેરિટ સારું હશે તેમ તમને સારી સ્કૂલ મળશે. એટલે કે ટેસ્ટના મેરિટના આધારે આ શાળામાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી નિયામક શાળાની કચેરી દ્વારા નક્કી કરવામાં આવે છે તે મુજબ રહેશે. એટલે કે જો તમારે સારું મેરિટ હશે તો તમને નજીકની સ્કૂલ ફાળવવામાં આવશે. ત્યાર પછી અગત્યની સૂચના જોઈએ તો આ પ્રવેશ પરીક્ષામાં ખાલી ઓનલાઈન જ ફોર્મ છે, ઓફલાઈન ફોર્મ ક્યાંય ભરવાનું નથી. એટલે કે તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને જ ફોર્મ ભરવાનું છે, ઓફલાઈન ફોર્મ આમાં નથી. ત્યાર પછી વાત કરીએ તો બાળકોને પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના આપવામાં આવે છે મેરિટ મુજબ. એટલે કે જેમ મેરિટ સારું હશે તેમ તમે આમાં સિલેક્ટ થવાના ચાન્સ તમારે વધુ રહેશે. ત્યાર પછી વાત કરીએ તો આમાં જે માહિતી છે તે તમને આ વેબસાઇટ ઉપર મળી જશે અથવા તો તમને આ ચેનલ પર પણ મળી જશે. પછી આપણે વાત કરીએ તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઈન પોર્ટલ એટલે કે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પરથી તથા ખાનગી શાળાના બાળકો માટે એસીબી એક્ઝામ ઉપરથી તમે આ ફોર્મ ભરી શકો છો. એટલે કે જો તમે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમારે આ વેબસાઇટ એટલે કે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in ઉપરથી તમારે ફોર્મ ભરવાનું છે. અને જો તમે ખાનગી શાળાના બાળકો છો તો તમારે acbexam.org ઉપરથી તમારે જઈ અને આ ફોર્મ તમારે ભરવાનું રહેશે. એટલે કે આ આવેદન પત્રો ઓનલાઈન ભરી શકશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો તમે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમારે સરકારી સ્કૂલના તમારા શિક્ષક અથવા તો તમારા પ્રિન્સિપાલ તમને આ ફોર્મ ભરી દેશે. અને જો તમે આ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને acbexam.org આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી તેમ તમે મોડેલ સ્કૂલમાંથી, બીઆરસી ભવનમાંથી, સીઆરસી ભવનમાંથી તથા તમે જે તે વિદ્યાર્થીની પોતાની શાળામાંથી જ તમને તદ્દન નિઃશુલ્ક એટલે કે મફતમાં ફ્રીમાં તમને આ ફોર્મ ભરી દેવામાં આવશે. એટલે કે તમારે આ તમારી સ્કૂલમાં તમે કહેશો એટલે તમને ત્યાંથી તમને આ ફોર્મ ભરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ તો સ્વનિર્ભર શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માત્ર રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે. રક્ષા શક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલના શાળાના વધુમાં વધુ 25% વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 25% અનામત છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે જે ફોર્મ ભરેલું છે ઓનલાઈન આ ફોર્મની તમારે પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની છે. કારણ કે જ્યારે પણ પરીક્ષા હશે ત્યારે તમારે આ ફોર્મ માટે જે કોલેટર એટલે કે એડમિટ કાર્ડ કાઢવાનું રહેશે તે તમે આ પ્રિન્ટ ઉપરથી કાઢી શકશો. એટલે કે તમારો રોલ નંબર, જન્મ તારીખ, તમારા બેઠક ક્રમ આ રીતે તમને આ બધી માહિતી હશે તો તમે આ જોઈને તમે આ કોલેટર એટલે કે એડમિટ કાર્ડ તમે કાઢી શકો. એટલે કે આ પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે. હોલ ટિકિટની જાણકારી આપવાની શાળા દ્વારા જણાવવામાં આવશે. ઉપરાંત આપના રજિસ્ટર મોબાઈલમાં SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. અથવા તો તમે આ વેબસાઇટ ઉપરથી પણ ચેક કરી શકો છો ને અથવા તો તમે આ એમ્બિશન એક્ઝામ ઉપરથી પણ તમને માહિતી મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. જ્યારે પણ અપડેટ આવશે તમને સૌથી પહેલા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી સૂચનાઓ વિગતો અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલા તમામ સૂચનાઓ વિગતવાર
અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ આ બાબતે ઘણા વિડીયો અપલોડ કરવાના છીએ કે તમારે OMR કેમ ભરવી. તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો કે નવોદય બાલાછડીમાં કઈ રીતે વિદ્યાર્થીઓને OMR ભરવાની માહિતી આપેલી છે. એટલે કે તમારી CET ની એક્ઝામમાં પણ આગળ બધા જ વિડીયો અપલોડ કરવામાં આવશે, જેમાં એકદમ ઝીણવટભરી માહિતી પણ તમને પહોંચી શકે તેની માટે અમે આ બધા જ પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમને બધી જ અપડેટ CET ને લગતી આપવામાં આવશે, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરી જ્યારે પણ માહિતી આવે ત્યારે તમને સૌથી પહેલા મળી જાય. એટલે કે આગળના તમારા ઉપયોગી બધા જ વિડીયો તમને આ એમ્બિશન એક્ઝામ ચેનલમાં મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને આમાં તૈયારી પણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ નવોદયની છે. નવોદયમાં તમે આકૃતિની ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે, અને જે વિદ્યાર્થીઓ નવા છે તેમને પણ અત્યારે આ ચેનલમાં આગળના ઘણા બધા વિડીયો આપેલા છે, જેમાં તમે જોઈ શકશો કે તમને જે આ સૌથી અઘરો જે ટોપિક લાગે છે, જે વિષય છે તાર્કિક ક્ષમતા કસોટી. આ તાર્કિક ક્ષમતા કસોટીના આપણે આગળ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, અને હજી પણ આ ચેનલમાં તમને આ તાર્કિક કસોટી હોય, ગણિત હોય, પર્યાવરણ હોય, ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, આ બધા જ વિષય તમને આમાં કવર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી માટે અને આ અપડેટ માટે તમે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ એક આપણે ખાલી બેઝિક માહિતીનો વિડીયો હતો. હજી આગળ પણ આપણે એકદમ ડિટેલમાં અભ્યાસક્રમ અને અભ્યાસક્રમમાં આપણે આગળ કેવી રીતની તૈયારી કરવાની છે, આ બધી જ માહિતીના અલગ અલગ વિડીયો આગળ અપલોડ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, CET ની એક્ઝામની તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ. હવે નવોદય ગઈ છે, બાલાછડી ગઈ છે, હવે તમારી પાસે CET ની એક્ઝામ છે. CET ની એક્ઝામની તૈયારી કરવા માટે આ ચેનલ તમને બધી જ રીતે મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને જ્યારે પણ કોઈ પણ નવી નોટિફિકેશન આવશે ત્યારે તમને સૌપ્રથમ આ ચેનલમાં મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, CET ના હજી પણ આગળ આપણે અભ્યાસક્રમના અને આગળ આ પ્રવેશ પરીક્ષા કઈ રીતની રહેશે, આમાં કઈ રીતે અનામત આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, CET ને લગતા તમામ લેક્ચર આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે. એટલે કે આગળ અભ્યાસક્રમનો પણ એક ડિટેલમાં વિડીયો આવશે, જેમાં તમને એ સમજાવવામાં આવશે કે અભ્યાસક્રમ તમને કઈ રીતનો પૂછાશે, કઈ રીતના આમાં પ્રશ્ન હશે. 30/3/2024 એટલે કે 30 માર્ચના રોજ આપણી આ CET ની એક્ઝામ છે, અને CET ને લગતા તમામ વિડીયો સાથે આપણે આ ચેનલમાં ભેગા થતા રહેશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે CET ની એક્ઝામની તૈયારી માટે હવે તૈયાર રહેજો. ઉપરાંત CET ને લગતી તમામ અપડેટ અને CET ના તમામ વિડીયો લેક્ચર સાથે આપણે આ ચેનલમાં ભેગા થતા રહેશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આગળ તમને બધી જ CET ની માહિતી સમયસર અને સૌથી પહેલા મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો. હવે પછીના આગળના લેક્ચર સાથે ભેગા થઈ, ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.